આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે સોમનાથમાં સુરક્ષા અને ટ્રાફિક મુદ્દે પોલીસ વિભાગ સજ્જ થયું છે। શ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં 2 થી 3 લાખ સુધીની જનમેદની ઉમટવાની શક્યતા છે, જેને લઈને સોમનાથના વિવિધ સ્થળે ડીવાયએસપીથી લઈ જીઆરડી અને હોમગાર્ડ સુધીના 1000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ કર્મચારીઓ દર્શનાર્થીઓ સાથે સારો વ્યવહાર કરે તે માટે પોલીસ કર્મીઓને સોફ્ટ સ્કિલની તાલીમ પણ આપવામાં આવી છે। બીજી તરફ બીડીડીએસ, એલસીબી, એસઓજી, ક્યુઆરટી અને ડ્રોન ટીમ સહિત સોમનાથમાં સતત નજર રાખશે। અમે લગભગ ડીવાયએસપી થી કરી અને જીઆરડી હોમગાર્ડ સુધીના લગભગ 1000થી વધારે પોલીસ કર્મચારીઓ અધિકારીઓને તૈનાત કરેલા છે, જે વિવિધ એમની જવાબદારીઓ સંભાળી અને દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરી શકે અને આ એમનો જે દર્શનનો અનુભવ છે એ યાદગાર જીવનભર રહે એ માટેના અમારા પ્રયત્નો છે। આ વખતે જે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાના છે પૂરા આખા મહિના દરમિયાન, તો દર્શનાર્થીઓને પોલીસ તરફથી કોઈ પણ કડવો અનુભવ ના થાય એના માટે અમે જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ ઇન્ક્લુડિંગ હોમગાર્ડ, જીઆરડીને પણ સોફ્ટ સ્કિલની તાલીમ આપેલી છે। એમાં દર્શનાર્થીઓ સાથે કઈ પ્રકારના વાત કરવી, કઈ રીતના વર્તન કરવું, કોઈને જરૂર હોય, મોટી ઉંમરના હોય, કોઈ બાળકો ખોવાઈ ગયા હોય, કોઈ વૃદ્ધો ખોવાઈ ગયા હોય અથવા તો મળી આવ્યા હોય, એ સંજોગોમાં કેવી રીતે આનું આયોજન કરવું એની પણ તાલીમ આપવામાં આવી છે। તો એક તરફ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, બીજી તરફ પોલીસ પણ સજ્જ છે। મોટી સંખ્યામાં ભક્તો, શ્રદ્ધાળુઓ આ માસ દરમિયાન ઉમટવાના છે અને સોમનાથમાં 1000 કરતા વધારે પોલીસ કર્મી પણ તૈનાત રાખવામાં આવશે। ડ્રોન ટીમ પણ સતત સોમનાથ પર નજર રાખશે। લગભગ 2 થી 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતાઓ છે અને જેને લઈને તમામ એ તૈયારીઓ છે જેને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે અને સાથે જ સોફ્ટ સ્કિલની તાલીમ પણ તમામ પોલીસ કર્મચારીને આપવામાં આવી છે। આવતીકાલથી 1000થી પણ વધારે પોલીસ કર્મી છે એ તૈનાત રહેશે।